जय श्री कृष्ण मित्रों, केम छो? लालो श्री कृष्ण सदा सहाय ते सोशियल मीडिया भरेલું પડ્યું છે આ મૂવીના મેસેજોથી અને રિવ્યૂથી। 2 દિવસ પહેલાં મારી દીકરીનો બર્થડે હતો તો મારા દીકરાએ જીદ કરી કે પપ્પા આજે તો જાનવીનો બર્થડે છે તો મૂવી જોવા લઈ જવું પડશે। અને ખરેખર આ મૂવી જોયા પછી મને પણ એવું લાગ્યું કે એક વખત તો આ મૂવી જોવું જ જોઈએ। આ ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે આ ફિલ્મનો હીરો એટલે કે લાલુ સામાન્ય રિક્ષા ડ્રાઈવર હોય છે કે જેની પાસે ઘર પરિવાર બધું જ છે, પણ તેમને ખુશ રાખવા માટે તેની પાસે પૈસા નથી। આ પૈસાનો પીછો કરતાં કરતાં તે પહોંચી જાય છે એક એવા નર્કમાં કે જ્યાંથી બહાર નીકળવું ખરેખર અશક્ય લાગે છે। બીજી બાજુ તેની પત્ની એટલે કે તુલસી એ 1-2 નહીં પણ 20 દિવસથી લાલાની શોધખોળમાં ચિંતિત હોય છે, પણ તેને ભગવાનમાં શ્રદ્ધા હોય છે। મહાભારતના યુદ્ધમાં જેવી રીતે શ્રી કૃષ્ણ પોતે અર્જુનને રાહ બતાવે છે તેવી જ રીતે શ્રી કૃષ્ણ એટલે કે લાલભાઈ પોતે આવે છે લાલાને રસ્તો બતાવવા માટે। આ મૂવીનો સુંદર મેસેજ એ જ છે કે ભગવાન બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ વસેલા છે। એમ તો આખું મૂવી મને બહુ જ સારું લાગ્યું, પણ કોઈ મને એમ પૂછે કે આ મૂવીમાં તમારો ફેવરેટ સીન કયો તો હું કહીશ કે પેલો લાલભાઈ જ્યારે દિવાલ તોડવાનો પ્રયત્ન કરતો હોય છે ને ત્યારે સામેની બાજુએ શ્રી કૃષ્ણ પણ દિવાલ તોડતા હોય છે। એટલે કે આપણા દુઃખમાં માત્ર આપણે જ નહીં, ઈશ્વર પણ દુઃખી હોય છે। બીજું એ કે આપણા જીવનમાં આવતી તકલીફોનો સામનો આપણે જ કરવાનો છે, માટે ભગવાન પાસે તકલીફો સામે લડવાની શક્તિ માંગીએ। આપણું યુદ્ધ ભગવાન લડી આપે તેવું કદી નહીં બને, પણ તે રસ્તો બતાવશે। આ એક પરફેક્ટ ફેમિલી મૂવી છે। જો આપને પણ આ મૂવી જોવાનું રહી ગયું હોય તો એક વખત ફેમિલી સાથે જરૂરથી જોજો, બહુ જ મજા આવશે। જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને મારા આ પેજને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।